વેલકમ ટુ પ્રેક્ટિસ કિચન. આજે હું કાચી કેરીની સિઝનમાં કાચી કેરીનો એકદમ અનોખો અને ચટપટો મુખવાસની રેસિપી શેર કરવા આવી છું. તો આ મુખવાસ બનાવવા માટે મેં અહીં વજનમાં 500 ગ્રામથી થોડી ઉપર અને કેસર કેરીના 3 નંગ લઈ લીધા છે. તમે જો વધારે ખાટો મુખવાસ ના ખાવો હોય તો તોતાપુરી કેરી આવે છે, તેમાં ખટાશ થોડી ઓછી હોય છે, તો કાચી કેરી કેસર કેરીની જગ્યા પર તમે તોતાપુરી કેરી લઈ શકો છો. તો તેનો જે ઉપરનો ભાગ છે તે આપણે કાઢી લઈશું આ રીતે. અને હવે આપણે તેની છાલ કાઢી અને તેની સ્લાઇસીસ કરવાની છે આ મુખવાસ બનાવવા માટે. તો આ એકદમ અનોખા મુખવાસની રેસિપી છે અને એટલો ટેસ્ટી અને ચટપટો બને છે કે સૌ કોઈને ભાવશે. અને બધા મસાલા એટલા હેલ્ધી આપણે આમાં યુઝ કરવાના છે ને કે તમારા પેટમાં પણ થોડી રાહત રહેશે આ મુખવાસથી. તો અહીં આપણે 3 નંગ કેરીને છે તે છોલી લીધા બાદ આપણે તેના 2 ટુકડા કરી અને તેની સ્લાઇસીસ કરીશું. તો આ રીતે પહેલાં તેના 2 પાર્ટ કરી લેવાના. ત્યારબાદ વચ્ચે એક કટ લગાવી અને ઊભી આપણે સ્લાઇસીસ કરવાની છે. તો આ સ્લાઇસીસ છે તે વધારે પડતી પતલી નથી કરવાની અને વધારે પડતી જાડી પણ નથી કરવાની. આપણે મીડિયમ થીક એવી સ્લાઇસીસ કરવાની છે, કેમ કે આપણે આ કેરીની સુકવણી કરવાની છે. તો જો વધારે પડતી પતલી સ્લાઇસીસ હશે તો આ મુખવાસ છે તે ચવડ બનશે. તો આ રીતની થોડી જાડી અને આ રીતની લંબાઈમાં સ્લાઇસીસ છે તે આપણે કટ કરવાની છે. તો 3 નંગ કેરીને આપણે આ રીતે સ્લાઇસીસમાં કટ કરી લઈએ. તમે ઈચ્છો તેટલી વજનમાં કેરી અને નંગ પ્રમાણે તમે કેરી લઈ શકો છો, જેટલો તમારે મુખવાસ બનાવવો હોય એ પ્રમાણે. તો મેં અહીં 3 નંગ કેરીને આ રીતે સ્લાઇસીસમાં કટ કરી લીધી છે. તો હવે આપણે મુખવાસનો મસાલો એડ કરતાં પહેલાં તેનું જે પાણીમાં અંદર વધારાનું એક્સેસ વોટર હોય તે બધું પાણી આપણે કાઢી નાખવાનું છે. તો તેના માટે આપણે એક મોટા વાસણમાં આ સ્લાઇસીસ લઈ લઈએ અને હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો હળદર પાવડર છે તે ઉપર સ્પ્રેડ કરી દઈશું. હળદર પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું, તો બંનેની ક્વોન્ટિટી છે તે સરખી રાખવાની છે. 1 ચમચી હળદર પાવડરની સામે 1 ચમચી નમક. તો આ બંને વસ્તુ એડ થઈ જાય ત્યારબાદ એક સ્લાઇસીસ ઉપર એકદમ સરસ કોટિંગ આવી જાય એના માટે આપણે આ રીતે થોડી મિક્સ કરી લઈશું કેરીને, જેથી કરી એકદમ સરસ કોટિંગ આવી જાય અને કેરીનું જેટલું પણ એક્સેસ વોટર હોય તે બધું નીકળી જાય. તો અહીં આ રીતે નમક અને હળદરને કેરીની સ્લાઇસીસમાં મિક્સ કરી લીધા બાદ આપણે તેને 2 કલાક માટે ઢાંકી અને સાઈડ પર રાખી દઈશું, જેથી કરી તેનું પાણી છે તે એકદમ સારી રીતે બધું જ નીકળી જાય અને થોડી ખટાશ પણ ઓછી થઈ જાય અને આપણો મુખવાસ છે તે એકદમ સરસ ડ્રાય બને. એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. તો અહીં 2 કલાક જેટલો સમય થઈ ગયો છે. 2 કલાક બાદ તમે જોઈ શકો છો કેટલી ક્વોન્ટિટીમાં પાણી છે તે નીકળ્યું છે. તો આ બધા જેટલું પણ પાણી નીકળ્યું છે તેટલું પાણી બધું આપણે અલગ કરી લેવાનું છે કેરીની સ્લાઇસીસથી. તો તેના માટે આપણે એક મોટા વાસણમાં સ્ટ્રેનર લઈ લેશું અને સ્ટ્રેનરમાં આપણે આ કેરીની સ્લાઇસીસને છે તે છૂટી છૂટી સ્પ્રેડ કરી અને સુકાવા માટે રાખી દઈશું. તો હાથેથી એકદમ સારી રીતે પ્રેસ કરી અને બધું જ પાણી સ્લાઇસીસમાંથી કાઢી લેવાનું છે અને ત્યારબાદ આપણે આ રીતે સ્ટ્રેનરમાં ઉપર છૂટી છૂટી સ્લાઇસીસને છે તે સ્પ્રેડ કરી દઈશું, જેનાથી આ કેરી છે તે થોડી સૂકી થઈ જાય. તો અહીં આ રીતે બધી સ્લાઇસીસને ગોઠવી લીધા બાદ સ્ટ્રેનરમાં પંખાની નીચે ફક્ત 1 કલાક માટે આપણે આ સ્ટ્રેનરને છે તે રાખી દઈએ. પંખાની નીચે જ રાખવાનું છે અને ફક્ત 1 કલાક માટે. તો અહીં 1 કલાક જેવો સમય થઈ ગયો છે. થોડી ભીની છે અને થોડી કોરી થઈ ગઈ છે. તો આ રીતની કેરી છે તે આપણે રાખવાની છે તેની સ્લાઇસીસને. એક વાતનું ખાસ ધ્યાન રહે કે 1 કલાકથી વધારે આપણે આ કેરીને સૂકવવા નથી દેવાની. હવે તેમાં મસાલો એડ કરવાનો છે. તો તેના માટે આપણે એક મોટા વાસણમાં આ બધી સ્લાઇસીસને લઈ લઈએ અને ત્યારબાદ મેં અહીં આ મુખવાસનો સ્પેશિયલ મસાલો રેડી કર્યો છે, તેને ઉપર આપણે સ્પ્રિંકલ કરવાનો છે. તો આ મસાલો મેં કઈ રીતે બનાવ્યો અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ એડ કર્યા તે બધું હું તમને આગળ જણાવીશ, પણ અત્યારે આપણે કેરીની સ્લાઇસીસને ઉપર વધુ ક્વોન્ટિટીમાં આ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. તો મસાલાની ક્વોન્ટિટી ચડિયાતી રાખવાની આ મુખવાસમાં, કેમ કે મસાલાથી જ મુખવાસનો ટેસ્ટ આવશે. તો થોડો તીખો અને થોડો ચટપટો એવો આ મસાલો છે તેના ઉપર સ્પ્રિંકલ કરી લીધા બાદ હાથેથી એકદમ સારી રીતે એક સ્લાઇસીસ ઉપર કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી અને મિક્સ કરતા રહીશું. વધુ વાર અહીં હલાવવાનું નથી, આપણે આમાં સાકર પાવડર એડ કર્યો છે તો પાણી તેનું થઈ જશે એટલા માટે. અને મસાલાને મિક્સ કરી લીધા બાદ તરત જ આપણે એક પ્લેટમાં એક સ્લાઇસીસને આપણે આ રીતે છૂટી છૂટી સ્પ્રેડ કરી દેવાની છે, નહીં તો જાજી વાર આપણે મિક્સ કરીને રાખશું તો પાણી થઈ જશે. એટલા માટે ફટાફટ મિક્સ કરી અને આ રીતે મેં 3 પ્લેટમાં છૂટી છૂટી સ્લાઇસીસને છે તે અહીં સુકાવા માટે લઈ લીધી છે. હવે આપણે આ કેરીને
પંખા નીચે 2 રાત અને તડકામાં 2 દિવસ, એટલે ટોટલ 2 દિવસ તડકામાં અને 2 રાત પંખા નીચે સૂકવવાની છે. તો અહીં 2 દિવસ બાદ હું તમને બતાવું તો એકદમ સરસ ડ્રાય એવો આ મુખવાસ થઈ ગયો છે. જરા પણ તેમાં મોઇશ્ચર નથી અને આ રીતે તેને હાથમાંથી પાડીએ નીચે તો એકદમ સરસ અવાજ આવે છે. તો આ રીતનો કરકરો અને સૂકો મુખવાસ થઈ જાય ત્યાં સુધી તેને તડકામાં રાખવાનો છે અને રાત્રે પંખાની નીચે રાખવાનો છે. તો ટોટલ 2 દિવસ મેં આ પ્રોસેસ કરી છે. તો અહીં આપણે 2 દિવસમાં મુખવાસ તો બનાવી લીધો, પણ તેનો મસાલો કઈ રીતે બનાવવો તો ચલો હું તમને તેની પણ ટ્રીક બતાવી દઉં. તેના માટે એક બાઉલમાં આપણે 1 ચમચી જેટલો તીખાનો ભૂકો લઈ લેશું. ત્યારબાદ 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર છે તેને પણ લઈ લેશું. અને હવે પેટ માટે એકદમ ઉત્તમ એવું 1 ચમચી જેટલું સંચર લઈ લેશું. તો આ સંચરને પણ આપણે 1 મોટી ચમચી જેટલું લેવાનું છે. અહીં માપ એકદમ સહેલું છે અને 1 કિલો કેરીના મુખવાસ માટેનું આ માપ હું તમને બતાવું છું. ત્યારબાદ અહીં આપણે 1/4 ટીસ્પૂન જેટલું નમક લઈ લેશું. ત્યારબાદ મુખવાસને ટેંગી બનાવવા અને થોડો સ્પાઇસી બનાવવા માટે આપણે 1/2 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર લઈ લેશું. આનાથી મુખવાસનો ટેસ્ટ છે તે થોડો અલગ પડે છે. ત્યારબાદ ખટાશ હોય છે મુખવાસમાં તો થોડી ગળાશ તો એડ કરવી પડે. તો તેના માટે 4 ચમચી જેટલો સાકરનો ભૂક્કો છે તેને લઈ લેશું. તમે ખાંડનો ભૂક્કો પણ લઈ શકો. તો અહીં આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દીધા. હવે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. તો આ હતી મુખવાસના સ્પેશિયલ મસાલાની રેસિપી. તો આ મુખવાસ છે તે એકદમ અનોખી રીતે બને છે અને સાથે સાથે તેનો ટેસ્ટ પણ એકદમ અનોખો છે અને પેટ માટે પણ ખૂબ જ સારો છે આ મુખવાસ. તો તમે કાચી કેરીની આ સિઝનમાં મારા આ કાચી કેરીના મુખવાસની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ અનોખા ટેંગી મુખવાસની રેસિપી કેવી લાગી. આપણે તેમાં બધા ટેસ્ટ એડ કર્યા છે, તીખો, ખાટો, ગળ્યો, એટલા માટે એકદમ સરસ ટેંગી એવો આ મુખવાસ બનીને રેડી થાય છે. તો આ હતી આપણા મુખવાસના મસાલાની રેસિપી. હવે આપણે જે મુખવાસ રેડી કર્યો છે તેને સ્ટોર તો કરવો પડે, તો તેના માટે કાચની જાર લઈ લઈએ અને કાચની જારમાં આપણા આ કાચી કેરીના મુખવાસની સ્લાઇસીસને છે તે ભરી લઈએ. તો આ મુખવાસ તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો અને આખું વરસ તમે આ મુખવાસની મજા લઈ શકો છો. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે તમારે સિઝનના અથાણાના, આઈસ્ક્રીમના અથવા તો આવા અલગ અલગ મુખવાસના રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવા ઘણા બધા કાચી કેરીના અને સાથે સાથે અથાણાના રેસિપીના વિડીયોઝ પણ મળી રહેશે. તો અહીં લાસ્ટમાં આ રેસિપીને રિલેટેડ એક ટીપ આપી દઉં. તો જ્યારે તમે મસાલાને આ કેરીની સ્લાઇસીસની સાથે મિક્સ કરો તો મિક્સ કરી લીધા બાદ તરત જ આપણે તેને પ્લેટમાં અલગ અલગ આ સ્લાઇસીસને છે તે સૂકવવા માટે સ્પ્રેડ કરી દેવાની છે. તો એ પ્રોસેસ છે તે તરત જ કરવી, વધારે સમય ના લગાડવો, કેમ કે સાકર અને નમકના લીધે આ મસાલાનું અને કેરી મિક્સ થશે તો પાણી થઈ જશે એટલા માટે. અને આજની મારી આ રેસિપીને રિલેટેડ કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા બીજા અનોખા, હેલ્ધી અને યુનિક રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.